સુરતમાં બીકોમની વિદ્યાર્થિનીનો આપઘાત. પાલ એસએમસી આવાસમાં રહેતી 20 વર્ષીય કાજલ યાદવે ગળેફાંસો ખાઈને આપઘાતનું પગલું ભર્યું. મૃતક યુવતી વેસુની કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. વતનમાં રહેતી માતાનો ફોન આવતા પરિવારજનો રૂમમાં ગયા ત્યારે ઘટના પ્રકાશમાં આવી. પોલીસે કાનના પડદાના ઓપરેશનના ડરથી પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરી. મૃતકના કાકાએ કાનના ડર નહીં પરંતુ સાયબર બ્લેકમેલિંગના પગલે આપઘાતનું કારણ બતાવ્યું. અજાણ્યા શખ્સે કાજલનું ફેક આઈડી બનાવીને પર્સનલ ડેટા લીક કરવાની ધમકી આપી. શખ્સે કાજલનું ભણતર બગાડવાની વાત કરી હતી, જેના ભાઈનો નંબર પણ લીક કરવાની ધમકી આપી. પાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવતીના મોબાઈલ કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવપ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવપ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.